જુઓ, નીતિનભાઈ હિસાબના પાક્કા છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, અને નીતિનભાઈને પૂરો આઈડિયા પણ છે કેટલું મહેકમ છે. મારે પણ આ જ જાણવું છે, આ સપનું પૂરું કેવી રીતે થશે? રોનકભાઈ, બહુ સરસ ચર્ચા કરવા બદલ પહેલા તો તમારો આભાર. માનની નીતિનભાઈએ પોતાના વિચારો રાખ્યા અને એમાં માનની નીતિનભાઈએ અને ભાજપના તમામ લોકો એક જ પ્રશ્ન પૂછે છે કે આ નોકરીઓ કેવી રીતે આવશે 10 લાખ. એનો મતલબ એમ છે કે બધા ભાજપવાળાને વિશ્વાસ તો છે કે આવશે, પણ કેવી રીતે આવશે એ જાણવાની જિજ્ઞાસા છે ભાજપવાળા. કોઈ એમ નથી ખાવ ખોટી એવું નથી કીધું, એમ પૂછ્યું કે કેવી રીતે આવશે. તો એમની જિજ્ઞાસા છે કે આ આમ આદમી પાર્ટી વાળા કરી શકે એમ છે. હવે કેમ આવશે એ જાણવાનું છે. તો હું જણાવી દઉં કે ભાજપની સરકારમાં ગામડે ગામડે જે સ્કૂલો બંધ કરી એ સ્કૂલો ચાલુ થાય, નવી બીજી સ્કૂલો બને, કોલેજો બને, યુનિવર્સિટીઓ બને, દવાખાનાઓ બને. આ બધું નવું સરકારી તંત્ર બને, એની પાછળ લાખો યુવાનોને રોજગારી મળે એવી પૂરેપૂરી શક્યતા અને સંભાવના છે. બીજું કે 5 લાખ જે કહેવામાં આવે છે એ તો બહુ જૂના જમાનાનું મહેકમ છે, એમાં કઈ પૂરી જગ્યા ભરેલી નથી. આજે ગુજરાત સરકારમાં નોકરીઓ મોટું જોઈએ તો સચિવાલય, તમામ જિલ્લા કક્ષાની ઓફિસો, તમામ તાલુકા કક્ષાની ઓફિસો, બોર્ડ અને નિગમો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, તાલુકાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરે, આ બધી જ જગ્યાએ સ્ટાફ ઘટે છે. કોઈ એવી સરકારી ઓફિસ નથી કે જ્યાં સ્ટાફ પૂરો હોય. તો એ બધો સ્ટાફ પૂરેપૂરો ભરતી કરીએ, વત્તા નવી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ બને, એ બધાનો ટોટલ કરીને 10 લાખ સરકારી નોકરીઓ ગુજરાતમાં શાનદાર રીતે શક્ય છે. એના માટે માત્ર જોઈએ નિયત, દાનત, ઈમાનદારી. ગુજરાતમાં તો કહેવાતી 5 લાખ સરકારી નોકરીઓ સામે બીજા 4 લાખ જેટલા તો કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ ને કરારના કર્મચારીઓ છે. તો સરકારને કર્મચારીની તો જરૂર છે જ, પણ ભાજપની સરકારે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા છે. અમે એ જ માણસોને ફૂલ પગાર ઉપર રાખીશું. હવે 5 લાખ જે માનની નીતિનભાઈ જે આંકડો આપે છે એ હોઈ શકે કે ફૂલ પગારવાળા સરકારી કર્મચારી ન હોય, કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવા વાળા, આઉટસોર્સ ઉપર નોકરી કરવા વાળા, ગ્રામ પંચાયતોમાં કમિશન બેઝ ઉપર વીસી તરીકે નોકરી કરવા વાળા, એ બધા કર્મચારી આખરે સરકારના છે, પણ એની નોકરી સરકારી નથી. આમ આદમી પાર્ટીની નિયત સારી છે, દાનત સારી છે અને કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. એટલે ગુજરાતના યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવાની ક્ષમતા ધરાવે છે અને ગુજરાતના યુવાનોને પણ ભણેલા ગણેલા અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર ભરોસો છે કે ભણેલો માણસ છે તો કંઈક કરશે જરૂર. ગોપાલભાઈ, આંકડા આપી દો. આજે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આદરણીય નીતિનભાઈએ એવું કીધું કે 12 લાખ પેન્શનરો છે ગુજરાતમાં. હવે 1960 થી લઈને પગારદાર અને પેન્શનર બંને નોકરી હોય તો 12 લાખ લોકો નિવૃત્ત ક્યાંથી થયા? કઈ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા? છે ખાલી 5 લાખ. હાલમાં હજુ 5 પહોંચ્યા. એમને બંને વાત કરી, પેન્શનર બંને વાત કરી. બીજી વાત, બંને સાથે મળીને 12 લાખ થાય પેન્શનર જ 12 લાખ કીધા. કઈ વાંધો નહીં, ચલો ઓકે. નહીં નથી કીધા. તો 5 તમે દિલ્હીના આંકડા આપો, દિલ્હીના આંકડા આપો. 5 લાખ તમારી સરકાર આવ્યા પછી કેટલી ભરતી કરી એ કહો. દિલ્હીની અંદર તમે દિલ્હીનું જે કર્યું છે એ બતાવો ને અમને. ઈમાનદાર હા 1 મિનિટ નીતિન, આદરણીય નીતિનભાઈ 1 મિનિટ. દિલ્હીમાં ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર આવ્યા પછી કેન્દ્રની ભાજપની સરકારે કર્મચારીઓની ભરતી કરવાના, કર્મચારીઓની બદલી કરવાના, કર્મચારીની બઢતી કરવાના કે કર્મચારીને બરતરફ કરવાના જે રાજ્ય સરકારના પાવર્સ હતા એ બધા પાવર્સ ખેંચી લીધા અને દિલ્હીના ઉપરાજ્યપાલને આપી દીધા. એટલે દિલ્હી સરકાર પાસે સરકારી નોકરીમાં ભરતી કરવાની સત્તાઓ નથી. એ બધી કેન્દ્રની ભાજપ સરકારે લઈ લીધી છે. કેમ કે જો ટ્રાન્સપરન્ટ રીતે ભરતી થાય તો પેપરો ન ફોડી શકાય, કટકીઓ ન કરી શકાય, ભાજપના મળતિયાઓને નોકરીમાં ન લગાડી શકાય. એટલે ભાજપે સમજી વિચારી અને કેજરીવાલ પાસેથી ગોપાલભાઈ આપણે રાજકીય ચર્ચા કરવાના બદલે ગંભીરતાથી આ મુદ્દાની ચર્ચા કરીએ, ગંભીરતાથી ચર્ચા કરીએ. જે નીતિનભાઈ ગંભીરતા છે, જે સત્તા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારે આંચકી લીધી છે એ જગ જાહેર છે. આજે દિલ્હીની અંદર શાળાના પ્રિન્સિપાલની ભરતી કરવી હોય તો પણ એ કેન્દ્રની સરકાર નક્કી કરે છે. શાળા રાજ્ય સરકાર હસ્તક છે, એનો પ્રિન્સિપાલ કેન્દ્ર સરકાર હસ્તક છે. અને આ બધું અરવિંદ કેજરીવાલની સરકાર આવ્યા પછી થયું છે. પછી બધા જ પાવર કેન્દ્રની સરકારે ખેંચી લીધા. પોલીસની સત્તા રાજ્ય સરકાર પાસેથી ખેંચી લીધી, એસીબીની સત્તા રાજ્ય સરકાર પાસેથી ખેંચી લીધી, કર્મચારીઓની ટ્રાન્સફર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસેથી ખેંચી લીધી. એક ઈમાનદાર મુખ્યમંત્રી દિલ્હીમાં આવ્યા પછી એની તમામ સત્તાઓ કેન્દ્રની સરકારે ખેંચી લીધી. છતાંય અરવિંદ કેજરીવાલજી સંઘર્ષ કરીને, જજુમીને દેશની જનતાને એક નવું મોડેલ પૂરું પાડે છે. વાત રહી
કે 10 લાખ વ્યક્તિઓને ગુજરાતમાં સરકારી નોકરી આપશો તો પગાર ક્યાંથી આવશે એની. હવે ગુજરાતમાં લગભગ 50 જેટલા બોર્ડ અને નિગમ છે. એમાં બધા જ ભાજપ પાર્ટીના નેતાઓની નિમણૂકો થઈ છે. 1-1 લાખ રૂપિયા બોર્ડનો પગાર છે. ધારાસભ્યોના પગાર, મંત્રીઓના અલગથી પગાર, ગાડી બંગલા, નોકર ચાકર, તો પૈસા નથી ઘટતા. જ્યારે એક દેશના યુવાનને સરકારી નોકરીમાં પગાર આપવો પડે તો સરકાર પાસે પૈસા ખૂટી જાય. દિલ્હી જેવા રાજ્યમાં કેન્દ્રની સરકારે સારા આરોગ્યની વ્યવસ્થા માટે, સારા શિક્ષણની વ્યવસ્થા માટે અમને હજારો કર્મચારીઓ અમને ભારતની સરકારે આપ્યા છે. તો એનું ક્રેડિટ તો અમને મળવી જોઈએ. એની ક્રેડિટ તમે શેના લઈને ફરો છો? જો તમને સત્તા ના, તમે શેના ક્રેડિટ લઈને ફરો છો? ના, અમે તો આ દેશમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે શ્વાસ લેવા દે છે મફતમાં જીએસટી વગર, એનોય આભાર માનીએ છીએ, ક્રેડિટ આપીએ છીએ. નહીં, મારી વાતનો જવાબ આપો, મારી વાતનો જવાબ આપો. તમે એમ કહો છો, નહીં, પ્લીઝ ગોપાલભાઈ પ્લીઝ, નહીં, મારી વાત સાંભળો, મારી વાત. ગોપાલભાઈ, હું તમને ગંભીરતાથી સાંભળું છું. દિલ્હીનું શિક્ષણ સારું, દિલ્હીનું આરોગ્ય સારું, તો એના કર્મચારીઓ, શિક્ષકો, ડોક્ટરો ભારત સરકાર આપે છે, તો એની તો લાભ અમને મળવો જોઈએ ને, એની ક્રેડિટ તો અમને મળે ને. ત્યાર પછી એક તમને જ ક્રેડિટ આપું છું. તમને મારી વાતનો જવાબ આપો આમ તમે. આદમી પાર્ટીની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બની ત્યાર પછી સત્તા શા માટે ખેંચી લીધી? સત્તા ખેંચી લેવાની ક્રેડિટ જોતી છે. હાલમાં જે સ્ટાફ છે એ ઓલરેડી અગાઉથી જે ભરતી થયેલા હતા એ સ્ટાફને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરીને, એમને મોટિવેટ કરીને, એમની અંદર એક ઉત્સાહનો સંચાર કરીને, કોઓપરેટ કરીને અને સરકાર કામ લે છે. એટલે સારું કામ થઈ રહ્યું છે. શિક્ષકો એના એ જ છે, સ્કૂલ એની એ જ છે. સરકાર બદલાઈ ગઈ, નેતા બદલાણા, ઈમાનદાર નેતા આવ્યા, ઈમાનદાર સરકાર આવી તો કામ સારું થવા લાગ્યું. ગુજરાતની સરકાર શિક્ષકોનો શું ઉપયોગ કરે છે? ભાજપની સરકાર બસો ભરવામાં, ગરીબ કલ્યાણ મેળા લઈ જવામાં, તીડ ભગાડવામાં, છોકરા ગણવામાં, ગામના ખેતરોમાં. ગોપાલભાઈ, તો સરકાર પોતાના કર્મચારીનો ઉપયોગ કેવી રીતે કરે છે, એને કેટલું માન સન્માન આપે છે, એના આધાર ઉપર આઉટપુટ ગોપાલભાઈ, આવે. સરકારી કર્મચારીઓને અહીંયા ગુજરાતની સરકાર તો કેવી રીતે એમને કામ સોંપે છે? ગોપાલભાઈ, નીતિનભાઈ બંનેને રોકી. ગરીબ કલ્યાણ મેળામાં માણસો ભેગા કરવા માટે શિક્ષકોને લગાડવામાં આવે છે. ગોપાલભાઈ, નીતિનભાઈ માણસો ભેગા કરે. તાલુકા પંચાયતનો સ્ટાફ છે એ ગરીબ કલ્યાણ મેળામાં લાગેલો હોય છે. ગોપાલભાઈ, નીતિનભાઈ બંનેને રોકી. સરકારી કર્મચારીઓ આપણે આજની વાત કરો, આજની વાત કરો. એક મિનિટ નીતિનભાઈ, ગોપાલભાઈ બંનેને રોકીશ. ગોપાલભાઈ, આપે કહ્યું કે બધા પાવર લઈ લેવામાં આવ્યા છે, પણ જો અરવિંદ કેજરીવાલ તો આવું નથી કહેતા. અરવિંદ કેજરીવાલે તો એમ કહ્યું છે કે મેં નોકરી આપી દિલ્હીમાં, મારી ટીમે બાઇટ શોધી કાઢી છે. आओ સાંભળી લે બાઇટ. दिल्ली में हमारी सरकार ने पिछले 5 साल के अंदर 12 लाख बच्चों को रोजगार दिलवाया है और अगले 5 साल के लिए मैंने 20 लाख रोजगार देने का पूरा प्लान बनाया है दिल्ली में. ગોપાલભાઈ, જુઓ, તમે કહો છો પાછું ખેંચી લીધું અને અરવિંદ કેજરીવાલ તો એમ કહે છે કે અમે નોકરી આપી અને 20 લાખ નોકરી આપવાના છીએ. તો બે વાતમાં કઈ કોન્ટ્રાડિક્ટ તો છે. બિલકુલ આપવાના છીએ, પણ જો પાછા પાવર ખેંચે ક્યાંથી આપવાના? તો પાવર પાછા ખેંચ્યા વાત ખોટી. અરે ભાઈ, રોજગાર આપવાની વાત છે. નીતિન કાકાએ નહીં, હું તો 3 માર્ચ જો 2021 વિધાનસભામાં ગુજરાતમાં નાણામંત્રી તરીકે એવું કીધું ગુજરાતમાં 20 લાખ નોકરીઓ આપીશું. તો એ માત્ર સરકારી નોકરીની વાત નથી. નહીં, અરવિંદ કેજરીવાલે સરકારી નોકરીની વાત કરી. છોકરાઓને રોજગારી અરવિંદ કેજરીવાલે સરકારી નોકરીની વાત કરી. અરવિંદ કેજરીવાલે સરકારી નોકરીની વાત કરી છે. ગોપાલભાઈ, આપણી ચર્ચા બી સરકારી નોકરીની વત્તા રોજગારી. ભાઈ, 2 કરોડ લોકોમાં 12 લાખ નોકરી કેવી રીતે શક્ય છે? નહીં, એમને એમ કહ્યું કે અમે એમને એમ કહ્યું, સાંભળો, એમને એમ કહ્યું કે અમે 10 લાખ લોકો નોકરી આપી ચૂક્યા છીએ અને હજી બીજા 10 લાખ લોકોને આપીશું. બરાબર, સરકારી નોકરીની વાત કરતા હતા ને એ કહ્યું. તો જો પાવર પાછા ખેંચી લીધા ક્યાંથી આપી? મારો આખો જવાબ સાંભળો. દિલ્હીની સરકારે રોજગાર બાજાર નામની એક સરકારી વેબસાઇટ બનાવી. એ વેબસાઇટનો જે દિલ્હીના વેપારી હોય એની અંદર પ્રચાર કર્યો. જે નોકરી આપવા વાળો, નોકરી માંગવા વાળો, બંનેની વચ્ચે સરકાર ગેરેન્ટર બને, સરકારે બંનેને ભેગા કરવાનું માધ્યમ બને એવું એક વ્યવસ્થા ડેવલપ કરી અને એ વ્યવસ્થાના માધ્યમથી 12 લાખ યુવાનોને રોજગાર પોર્ટલ, અત્યારે સર્ચ કરો ગૂગલમાં તો દિલ્હી સરકારની વેબસાઇટ છે રોજગાર પોર્ટલ, એના માધ્યમથી યુવાનોને રોજગાર અપાવવાનું કામ કર્યું છે. અને જે લોકોએ 27 વર્ષની અંદર ગુજરાતના યુવાનોને બેરોજગાર થઈને આત્મહત્યા કરતા કરી દીધા એ હવે દિલ્હી ઉપર સવાલ ઉઠાવશે. સમયનો અભાવ છે. અંતમાં મને એટલું કહો, વચન ઉપર કટિબદ્ધ છો? 10 લાખ રોજગારી પાકી, સરકારી નોકરી પાકી બધાની?
1,00,000% પાકી નિયત છે, વિઝન છે અને અરવિંદ કેજરીવાલની ગેરંટી છે. જી. પંજાબની અંદર 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સરકારી નોકરી આપી. બિલકુલ. નીતિનભાઈ- ગુજરાતમાં પણ શક્ય છે અને આમ આદમી પાર્ટી કરશે.